ખેડૂત આંદોલન બાદ સતત ચર્ચામાં રહેનાર હાસ્ય કલાકાર હકાબા ગઢવીનો ગઈકાલે અકસ્માત થયો છે। તેમણે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સાપ આડો આવી ગયો અને સાપને બચાવવા જતાં હકાબા ગઢવીની ગાડી નદીમાં ખાબકી હતી। શું વિગતો સામે આવી રહી છે, આ મામલાને લઈને વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ જે સરીસૃપ જીવો છે તે બહાર પણ આવી રહ્યા છે। તેવામાં ગઈકાલે મોડી રાત્રે હાસ્ય કલાકાર હકાબા ગઢવી તેઓ ધાંગધ્રા નજીક મંદિરે દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન તેમણે પોતાની ગાડી ચલાવી અને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં સાપ આડો ઉતર્યો હતો અને સાપને બચાવવા જતાં હકાબા ગઢવીની ગાડી છે તે તેમના સ્ટેરિંગ ઉપર કાબૂ નહોતો રહ્યો અને તેમની ગાડી છે તે નદીમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ જે ગાડી છે તેના દરવાજા પણ નહોતા ખુલી શક્યા। જો કે તેમની પાછળ અન્ય તેમના મિત્રોની ગાડી આવતી હોવાથી તેમના મિત્રો દ્વારા આ જે ગાડી હતી તેના કાચમાંથી હકાબા ગઢવીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે આ બનાવનો એક વિડીયો પણ સામે આવ્યો છે, તેની ઉપર એક નજર કરીએ। અરે જાવે ભાઈ કાયો કા હકાબા વાઈકુ નથી ને? હા વાઈકુ નથી કે એવું લાગે આ ભાઈ તો ઠીક પણ હા એ તો બે તું કોલ આઈ જાવ કે હા બોલો અંદરથી ખોલો, અંદરથી ગિરાક ભાઈ લોક જોવો ને, અંદરથી દરવાજો તોડ નાખો। ગાડી ખસતી નથી ને? ખોલો ખોલો અંદરથી ખુલશે, અંદરથી આ નકર બારીએથી બહાર આવતારો નકર બારીએથી કાઢલો ખોલો તો ખોલો ને વરી લાગશે કે એલા ગાડી અંદર વહી જઈ છે તો પેલો તો કઈક બારીએથી નકર લઈ લો। અરે પણ બાર ડાયરેક્ટ ચડી ગઈ છે પણ ગાડી વધારે અંદર વહી ગઈ છે, બંધ છે ને ગાડી તો બંધ થઈ ગઈ। બારીએથી ગાડી લો, પાણી ભરી જાય છે બહાર કાઢો, અહીંથી આવતા રહી, અહીંથી આવતા, અહીંથી જ આવતા, આવતા એમ આવતા રહી મોટે થી બૂટ કાઢ નાખો, એવું તો ઓલી બાજુ વહી જાય ને પગ કાઢો બારા પેલા એટલે પડી શકો। બાય બારી કાચ બાચ વાગે નહીં હો, બે પગ કાઢો એક આરે એટલે ચિરાગભાઈ કાચ બાચ વાગે નહીં। ચિરાગભાઈ એમને સીટ માંથી બેન કે પેલા માથેથી બહાર નીકળો, બૂટ બહાર અને દરવાજામાં બેન પછી નીકળી શકે। હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો। હરવે 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 બસ હરવે હરવે બસ બસ જોઈજો પેલા હાથ પકડીને બહાર કાઢો ચિરાગભાઈ, હાથ પકડી બહાર તમે હાથ પકડો આગળ બહાર કાઢી લો, ભૂકા હોય પકડો અમારે લો કાઢી લો એવા લે વાઈકો નહીં બાબા જરાય વાઈકો નહીં ને જોઈજો હરવે હરવે શાંતિથી હા ભાઈ આવતારો અહીંયા પેલા ઉપર આવતારો શાંતિથી, ઉપર આવતારો શાંતિ, ચિરાગભાઈ નહીં ઉપર આવતારો તમને ન વાગ્યું ને ચિરાગભાઈ, હે ચિરાગભાઈ વાગ્યું નહીં બાબા ના વાગ્યું, તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? હા કઈ વાંધો ભાઈ ને ભાઈ દવાખાને લઈ જાઓ, 108 ને ફોન કરો, એમ્બ્યુલન્સ ને ફોન કરો ભાઈ, એમ્બ્યુલન્સ ને ફોન કરો, 108 ને ફોન કરો, શાંતિથી બહાર બેહો, હા 108 ને ફોન કરી લો, પેલા ઇनको બહાર આવતારો વાઈડો નથી ને, પેલા ઇनको બહાર આવતારો વાઈડો નહીં ને પલટી માર્યો તો મળી જાય, ઉપર આવતારો પેલા ઉપર આવતારો બહાર નીકળી જાવ, આ મોબાઈલ હોય તો કાઢજો, મોબાઈલ હોય તો કાઢજો શાંતિથી, ગાડીમાં તો રહી ગયા મોબાઈલ, ગાડીમાં કઈ હે નહીં મારા લીધા હતા મારા ફોન ગાડીમાં બેઠો ફોન કરી નાખ્યો। હકાબા ગઢવી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ પોતે ગાડી ચલાવી રહ્યા હતા, તેમની પાછળ અન્ય તેમના મિત્રોની ગાડી પણ હતી। તેવામાં ધાંગધ્રાના
પીપળા અને બાયસાબગઢ વચ્ચેનો જે આ રસ્તો હતો ત્યાં સાપ આડો ઉતર્યો હતો અને તે દરમિયાન સાપને બચાવવા જતાં હકાભા ગઢવીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેમની ગાડી છે તે નદીમાં ખાબકી હતી. જો કે પાણીના કારણે તેમનો ગાડીનો દરવાજો છે તે ખુલી શક્યો ન હતો અને તેના જ કારણે તેમને બારીમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા